કહો. નैनन में पिचकारी दई मोहकारी कही, मोहकारी कही ઓરી ખેલી ન જા. ભાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. પાસે આવો. પરમ પૂજ્ય શ્રી કાલિંદી બેટીજીના સ્વમુખે, માઇક પાસે આવો. પરમ પૂજ્ય શ્રી કાલિંદી બેટીજીના સ્વમુખે આજે આપણે સૌ શ્રી મધુરાષ્ટકનું રસપાન કરવા એકત્ર થયા છીએ. પરમ પૂજ્ય શ્રી બેટીજીની સમીપ જ્યારે કાર્યક્રમનું આયોજન કરવાની ઈચ્છા પ્રકટ કરી ત્યારે ઘણા જ પ્રેમ ભાવથી તેમજ શાંતિથી આપશ્રીએ આમંત્રણ સ્વીકારી લીધું. એ માટે અમે આપના ઋણી છીએ. દરિયામહેલ સત્સંગ મંડળ આયોજિત એક મંગલ પ્રસંગ ઈષ્ટદેવની અસીમ કૃપાથી ઉજવાઈ રહ્યો છે. અમારા મંડળ સાનિધ્ય અને પ્રેમથી અમારું કાર્ય સતત ચાલુ રાખીએ. આ મંગલ પ્રસંગની ઉજવણી પાછળ સ્વર્ગસ્થ શ્રીમતી શાંતાબેન અમલાણીની ઈચ્છા પ્રેરણારૂપ બની છે. મોટી ઉંમરની બહેનો જે મથુરા વૃંદાવનમાં જાત્રા ન કરી શકે તથા મનોરથ પણ ન કરી શકે, તેઓ સતત અમને કહેતા કે મુંબઈના આંગણે કંઈક ઉત્સવ રાખો. આજે શાંતાબેન અમારી સાથે નથી, પણ તેમના પરિવારના સભ્યો અમને તન મન ધનથી સહકાર આપી અમારા કાર્યમાં સહભાગી થયા છે. દરિયા મંડળની બધી ભક્ત બહેનોએ પણ ખૂબ સહકાર આપ્યો છે. મધુરાષ્ટક સૌને ખૂબ પ્રિય સ્તોત્ર છે. વર્ષોથી શ્રી યમુનાષ્ટકના સ્તોત્રનું કરેલું પઠન શ્રી યમુનાનું બીજું સ્વરૂપ લઈ પૂજ્ય શ્રી કાલિંદી બેટીજીના અસ્તિત્વ રૂપે આપણી સમક્ષ પધારી રસપાન કરાવે એ તો અહોભાગ્ય જ કહેવાય. અંતમાં સર્વ વૈષ્ણવો તરફથી પરમ પૂજ્ય શ્રી બેટીજી માટે ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું. જય શ્રી શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. बुद्धि प्रेरक कृष्णस्य पाद पद्मं प्रसीदतु. ध्याना समर्थ जीवानां अस्माकं सर्वदा स्मत. प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा. कृतार्थोऽहं 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 न संशय. श्री वल्लभाधीश કી જય. ઈચ્છા તેવી છે કે બધા જ વિષ્ણુ સંગે મળીને આપણે મધુરાષ્ટક બોલીએ. અમારા કીર્તનકાર ઉર્મિલાબેન, મને તો લાગે છે કે મારી એકે શિબે ઉર્મિલાબેન વગર નહીં ચાલે. એમાં પ્રેમપુરી તો ખાસ, પ્રેમપુરી તો ખાસ. ત્યાંથી આવતા અમેરિકાથી આવતા વૈષ્ણવ, ખાસ કરીને જેઓ ઇન્ડિયા આવ્યા છે, યમુનાજીના 41 પદની જે કેસેટ છે તેમાં વારે વારે એક નામ આવે છે, ડોક્ટર વસંતિકાબેન. અમારા કીર્તનિયાજી એટલે કીર્તનકાર બહેનો ઉર્મિલાબેન, અને ઘડી ઘડીમાં એક વૈષ્ણવ જેનું નામ હું પ્રીતમ કહીને બોલાવું છું. ત્રણને જોવાની ઈચ્છા ચોક્કસ કરે છે કે કોણ છે આપના કીર્તનકાર ઉર્મિલાબેન, અને કોણ છે ડોક્ટર વસંતિકાબેન, અને કોણ છે પ્રીતમ, જે જીજીના મુખો ઉપર વારે વારે આવે છે, વારે વારે આવે છે. ફરી પાછું આ કેસેટ જે રેકોર્ડિંગ થઈ હશે તો એ અમેરિકા તો જવાની જ છે. એટલે ત્યાં ફરી પાછા અમારા મોટાઓ કહેતા હતા કે તું આપની સાથે એટલે પ્રભુની સાથે, આપની સાથે પ્રભુ અમે દૂર દૂર સુધી મશહૂર થઈ ગયા. એવી રીતે કાલિંદી બેટેજીની સાથે કીર્તનકાર બેન ઉર્મિલાબેન, પછી આયોજક બેન એ વખતે તો ડોક્ટર વસંતિકાબેન હતા, અને આ વખતના વૈષ્ણવો
મુંબઈ નેપેન્સી રોડ દરિયા મહેલના વૈષ્ણવો, એમાં વિશેષ કરીને આગળ પડતા હંસાબેન, જેને વારોવારે મારી સાથે ફોન આવે છે, અને અત્યારે જેને આભાર વ્યક્ત કર્યો તેવા ઉષાબેન, અને દરિયા મહેલના તમામ વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ, જેઓએ મધુરાષ્ટકનું આયોજન કર્યું છે. વૈષ્ણવો, જ્યારે હંસાબેનનું આ પ્રપોઝ આવ્યું હતું કે જે આપ યા તો વલ્લભાખ્યાન લો, એ બી છઠ્ઠું, અને યા તો પછી મધુરાષ્ટક લો. પ્રેમપુરીમાં સાંભળનારા મને જેટલા પણ વૈષ્ણવો છે તેમને ખબર છે કે જે હું અંદર છું તે જ હું બહાર છું. હકીકતમાં તો વલ્લભાખ્યાનમાં એ બી પાછું છઠ્ઠું આખ્યાન, એની સ્ક્રિપ્ટ જ લખેલી તૈયાર નથી. સ્ક્રિપ્ટ લખવામાં મને 1-2 વર્ષ લાગે છે. બહુ વીણીને કાઢું છું ને પછી એમાં સેટિંગ કરું છું, ત્યારે જઈને કોઈ સ્ક્રિપ્ટ તૈયાર થાય છે. ને અત્યારે તો શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવનાનું સ્ક્રિપ્ટ લેખન ચાલુ છે. એના 15 ચિહ્નો જ્યારે પૂરા થશે ત્યારે આપણે પ્રેમપુરીમાં આવતા તમામ વૈષ્ણવને ફરી પાછું એક નવું સબ્જેક્ટ, જે આપે કદી સાંભળ્યું ન હોય, અને બને ત્યાં સુધી મારો પ્રયત્ન એ રીતે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના સુબોધનીજી સાથે લઈએ, સુબોધનીજીની સાથે લઈએ. અત્યારે તો વાંચન કાર્ય અને લેખન કાર્ય બંને ચાલુ છે. 1-1.5 વર્ષ સહેજમાં નીકળી જશે, પણ આ મિસ કરીને મારું ફરું રિપીટેશન થાય છે વાંચનનું, એ પણ મને ગમે છે. હા, મધુરાષ્ટક તૈયાર છે, પરંતુ મધુરાષ્ટક 3 દિવસમાં પૂરો થાય તેમ નથી. આપણને એડ કરવાની ટેવ છે, પણ કટ કરવાની ટેવ નથી. જોકે કેટલા પ્રસંગ એવા છે કે જે યમુનાજીને 41 પદમાં નથી આવ્યા, તે આપણને મધુરાષ્ટકમાં આવશે. વિરોધ બહુ આવ્યું હતું મધુરાષ્ટકની કથાનો, એટલે આપણે મધુરાષ્ટક બંધ કરી દીધું હતું અને તમામ વાર્તાઓ ઉઠાવીને યમુનાજીને 41 પદમાં બેસાડી. આ જ વાર્તા સંગતિ જ છે. આમાં કોઈ પણ પ્રકારના ગૂઢ ભાવ ખોલ્યા નથી કે જેને મધુરાષ્ટક કહેતાની સાથે આપણને એમ લાગે કેટલા ગૂઢ ભાવ હશે જેને ખોલ્યા છે. એવું કંઈ જ નથી. એક સ્વતંત્ર પ્રયાસ માત્ર હતો કે મધુરાષ્ટક સાથે વાર્તા સંગતિ બેસાડવી. 2 વર્ષમાં 34 કથા કરી હતી મધુરાષ્ટકની, અને અમદાવાદ ખાતે એક કૃષ્ણાશય વૈષ્ણવો માટે સંસ્થા ખોલી હતી કે વૈષ્ણવને કામ મળે અને વૈષ્ણવ પગભર થાય. એના માટે આ કથા કરી હતી, પરંતુ વિરોધ આવ્યો એટલે 15 વર્ષથી બંધ થઈ ગઈ હતી. વળી પાછી આજે આપણે લીધી છે ને. આમાં કોઈ પણ પ્રકારના ગોળભાવ નથી. એની એ જ વાર્તા સંગતિ છે, વાર્તા સંગતિ જ છે. અને આ વાર્તા વિરોધ આવ્યો એટલે આ બધી વાર્તા ઉઠાવીને યમુનાજીને 41 પદમાં સેટિંગ કરી દીધી હતી. બાકી આમાં કોઈ પ્રકારના ગોળભાવ નથી. તેથી આપણો મનનો બગાડ થાય, આપણા વિચારનો બગાડ થાય એવું કોઈ કાર્ય નથી. આમાં પણ પાછું ફરી એની એ વાર્તા સંગતિ જ છે. પણ એટલું છે કે આપણો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે કે કોણ ભાતીસો સમજવી, મધુરતા કોણ ભાતીસો આવે, કોણ ભાતીસો આવે. તો આપણે બધા વૈષ્ણવો પહેલા એક સાથે મળીને મધુરાષ્ટક બોલીશું અને ત્યાર પછી તેનો પ્રારંભ કરીશું. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતિરખિલમ વેણુર્મધુરો રેણુર્મધુરો પાણિર્મધુરો પાદૌ મધુરો નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ ગીતમ મધુરમ
पीतं मधुरं भोक्तं मधुरं सूक्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतिरखिलम् करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वामितं मधुरं शमितं मधुरं मधुराधिपतिरखिलं मधुरम् गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतिरखिलं मधुरम् गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरम् इष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतिरखिलं मधुरम् गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतिरखिलं मधुरम् मधुराधिपतिरखिलं मधुरम् मधुराधिपतिरखिलं मधुरम् इति श्रीमद्वल्लभाचार्य विरचितं मधुराष्टक स्तोत्रम संपूर्णम। હવે આપણે પ્રારંભ કરીએ છીએ મધુરાષ્ટક। ગઈકાલે એક વૈષ્ણવે બહુ સુંદર સવાલ કર્યો હતો। આપણે દરિયા મહેલમાં જ કંઈક પધરામણી હતી। એમની એવી ઈચ્છા હતી કે મધુરાષ્ટકની જે રચના થઈ છે એનો સંદર્ભ, કઈ રીતે મધુરાષ્ટકની રચના થઈ। પુષ્ટિમાર્ગનું જે પ્રચલિત જાણીતું કે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશઃ ઉચ્યતે। શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીની આ તો ભૂતલની વાત છે, આપણે લીલાની વાત કરીએ છીએ। જો કે યમુનાજીના 41 પદમાં આ પ્રસંગ આવી ચૂક્યો છે। આપણે શોર્ટમાં લઈને આપણા આની અંદર પ્રવેશ કરશું। એ રીતે આવી ચૂક્યું છે। હા, મને એ વસ્તુ જુદી છે કે દરિયામહેલના વૈષ્ણવો, મંડળના વૈષ્ણવો તે સમયે અહીંયા ઉપસ્થિત હતા કે નહીં એનું ખ્યાલ નથી, છતાં જે મનોરથી છે તેમને અવશ્ય જાણકારી માટે આ પ્રસંગ આપણે ફરી પાછું લઈ રહ્યા છીએ। ફરી પાછું એટલા માટે લઈ રહ્યા છીએ કે કોણ પાતીસો મધુરાષ્ટકની રચના ભૂતલમાં થઈ। આપણે યમુનાજીના 41 પદમાં અતિ ही વિખ્યાત સબ બાત ઇનકે હાથ નામ લેતે ही કૃપા કરી અતોલે, એટલે અતિ વિખ્યાતમાં તો યમુનાજી માલાજી ધરાવવા માટે પધાર્યા, પરંતુ પ્યારીજીને આજ્ઞા નહોતી। જેવું આજનું યંગસ્ટર છે, અત્યારનું જે યંગ જનરેશન છે, એમને સ્વામિનીજી, પ્યારીજી આવું બધું બોલું તો કદાચ ખબર ન પડે, માટે મારે કહેવું પડે છે કે સ્વામિનીજી, પ્યારીજી આપણે રાધાજીને કહીએ છીએ। જેઓ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી ચૂક્યા છે અથવા જેઓ શ્રીમદ ભાગવતનું અધ્યયન કરી ચૂક્યા છે, સંપૂર્ણ ભાગવતની અંદર ક્યાંય પણ રાધા નામ નથી આવ્યું, નામ નથી બોલાતું। રાધા જ ત્યાં શું કહેવાય, વૃષભાન દુલારી, કીર્તિ કુમારી આવું બધું બોલાય છે,
પ્યારીજી બોલાય, શ્યામાજી બોલાય, બધું બોલાય, પરંતુ રાધા નથી બોલાતું. અને રાધા તો શું, એકે ગોપીના નામ નથી. કોઈ ગોપીના નામ પણ શ્રીમદ ભાગવતમાં નથી. એક ગોપી આવી, બરસાના કી ગોપી, નંદગામ કી ગોપી, શ્રી ગોકુલ કી ગોપી, ગોપીઓ ગોપી, ગોપી ગોપી આવી, પણ તેમના નામ નથી લેવાયા. ક્યાંય પણ ક્યાંય નામ નથી લેવાયા. જે માલાજી યમુનાજી ધરાવા પધાર્યા અને પ્યારીજી આજ્ઞા ના આપી. જ્યારે પ્યારીજી આજ્ઞા ના આપી ત્યારે શ્રીહસ્તમાં માલાજી રહી ગયા. અને ત્યાર પછી આપણે આગળ વધ્યા હતા. અતિ સુખ કરન દુઃખ સબન કે હરન યે હિલી નો પરન દેજુકો લે. દેજુકો લે આ પંક્તિમાં એવી રીતે આવ્યું હતું કે એક સમય ઠાકોરજી અને શ્રી સ્વામીજી રાસ મંડળમાં પધારવાની તૈયારી કરી રહ્યા હતા. તૈયારી કરતા વખતે જેવો જેવો રાસ તેવી તૈયારી થાય છે. આપણે લગ્નમાં જતા હોઈએ તો લગ્નની માફક તૈયાર થઈએ. આપણે હેપી બર્થડે પાર્ટીમાં જતા હોઈએ તો એ પ્રમાણે તૈયાર થઈએ. કોઈના શ્રીમંતમાં જતા હોઈએ તેમાં એ રીતે તૈયાર થઈએ. આપણા તૈયાર થવાના કેવા જુદા જુદા પ્રકાર હોય છે. એવી રીતે રાસ મંડળની રચનામાં પણ પ્રભુ અને પ્યારીજુ એકબીજા શિંગાર કરે છે. જ્યારે શિંગાર કરે, આપ તો વિષ્ણુ સમજી શકો છો કે જ્યારે લગ્ન થાય છે તો વરનો પક્ષ જુદો અને કન્યાનો પક્ષ જુદો. છેલ્લે છેલ્લે પણ લાસ્ટ ટચ દઈને પણ બહાર આવે. તો જ્યારે આપણે આટલા આપણે શિંગાર કરીએ તો એ તો ઠાકોરજી છે. ઠાકોરજી એ તો ઠાકોરજી છે. એ પણ પોતપોતાની રીતે શિંગાર કરતા હશે. પ્રભુ પણ પોતાનો શિંગાર કરતા હતા અને પ્યારીજી પણ પોતાનો શિંગાર કરતા હતા. જે સમયનો જે પ્રમાણેનો રાસ હોય તે પ્રમાણેનો શિંગાર થાય. બસ ફરક એટલો હતો કે યદિ પ્યારીજી પ્રથમ તૈયાર થઈ જાય છે તો ત્યાં કહેવડાવે છે આપણી ભાષામાં આઈ એમ રેડી. આઈ એમ રેડી. એવી રીતે એક દિવસ પ્યારીજી જલ્દી તૈયાર થઈ ગયા અને આપે એક સખીને કહ્યું કે જાઓ શ્યામ સુંદરને કહી આવો કે અમે અહીંયા તૈયાર છીએ. સખી શ્યામ સુંદરને જોવા ગઈ તો શ્યામ સુંદરના કક્ષમાં શ્યામ સુંદર નહીં. ક્યાં પધાર્યા પ્રભુ? આવીને સખીએ તો પ્યારીજીને એમ કહી દીધું કે પ્રભુ તો પોતાના કક્ષમાં નથી. ત્યારે પ્યારીજીને ચિંતા થઈ ગઈ, તો ક્યાં પધાર્યા હશે? જ્યાં સખી જોઈને આવતો પ્રભુ ક્યાં છે? સખી જોવા ગઈ તો શું જોયું કે પ્રભુ તો શ્રી યમુનાજીની સાથે છે. આ પ્રસંગ આપણે અતિ સુખ કરન દુઃખ સબન કે હરન યે હિલીનો પરન દેજો કોલે એમાં આપણે સાંભળી ચૂક્યા. સખીએ જોયું કે પ્રભુ તો યમુનાજી સાથે રાસ ખેલી રહ્યા છે. સખીનો તો કાર્ય ખાલી જોવાનું જ હતું. જોવા માટે મોકલ્યા હતા. એમ નહોતું કહ્યું કે બોલાવતી આવજે. પ્યારીજી એવી આજ્ઞા નહોતી આપી. જેટલી આજ્ઞા કરી હોય એટલું જ કરવાનું. આટલે જોઈને આવી અને આવીને પ્યારીજીને શું કહે છે કે આજે તો ઠાકોરજી શ્રી યમુનાજી સાથે રાસ ખેલી રહ્યા છે. પ્યારીજીને કોઈ વાંધો નથી કે આપ કોની સાથે રાસ ખેલો છો, પરંતુ જાણ કરો કે આપ ક્યાં છો, ક્યાં છો. જ્યારે પ્યારીજીએ જોયું કે યમુનાજી સાથે રાસ ખેલો એનો વાંધો નથી, પણ જાણ ન કરીને તેથી રોષ આવ્યો. આપણે એ પણ સમજી ચૂક્યા છે કે સ્વરૂપ એટલે કે જ્યાં પ્રભુ આવી જાય, સ્વરૂપને રોષ આવે તો રોષ જ કહેવાનું, એમ નહીં કહેવાનું એમને ક્રોધ આવ્યો. મારે આપને એટલા માટે બતાવવું પડે છે કે આ ક્રોધ શબ્દ નિમ્ન કક્ષાનો છે. આ નિમ્ન કક્ષાને પણ આપણે અલંકૃત કરીને બોલીએ છીએ. અલંકૃત એટલે વિવેકની ભાષા. અલંકૃત એટલે વિવેકથી બોલીએ છીએ. એટલે રોષ આવ્યો. રોષ આવ્યો એટલે પ્યારીજી પધાર્યા. રોષમાં પધારે, રોષમાં પધારે તો કેવી રીતના હોય? આમ તો ન કહેવાય ને કે પગ પછાડતા પધાર્યા. આવું સ્વરૂપ માટે ના બોલાવે. રોષમાં પધાર્યા એટલે આપના ચરણારવિંદમાં ધરાયેલા ઝાંઝરનો ઝનકારને ઠેકાણે રણકાર થયો. ઝનકાર એ મધુરતા છે અને રણકાર એ આકરું છે. ઝાંઝરના અવાજથી શ્રી યમુનાજી અને ઠાકોરજી જાણી ગયા કે પ્યારીજી પધારી રહ્યા છે. પ્યારીજી પધારી રહ્યા છે તે સમયે પ્યારીજીએ અને શ્રી યમુનાજીએ સમસ્ત જીવોને જે ભક્તોનો અંગીકાર કરાવ્યો છે તેઓને ફૂલમાં પરિવર્તિત કરી માલાજી સિદ્ધ કરી દીધા
અને માલાજી પ્રભુના શ્રીકંઠમાં ધરાવી દીધી. માલાજી પ્રભુના શ્રીકંઠમાં ધરાવી અને એ માલાજી ધરાવતા પ્યારીજીએ જોઈ લીધું. આ પરોશમાં તો પધાર્યા જ હતા, હવે કર્યું તો કર્યું, છુપાવશો શેનું? માટે પ્યારીજીએ માલા ખેંચી, તોડી નથી. ખેંચવું વસ્તુ જુદી છે અને તોડવી વસ્તુ જુદી છે. અહીંયા દરિયામહેલના મંડળના વિષ્ણુ, આપની જાણ માટે કે અમદાવાદમાં બિરાજતા નટવર ગોપાલ મહારાજશ્રી, જેઓ સંબંધમાં મારા કાકા થાય, તેમની પાસે હું 22 વર્ષ અમારા સંપ્રદાયનું ભણી, ત્યારે મને વાત વાતમાં કહેતા હતા કે રાજા બેટી શબ્દન પે ધ્યાન દો, માલા ખેંચવું જુદું છે અને તોડવું જુદું છે. આપણે જયારે આ માલાજી સિદ્ધ કરીએ છીએ તો વિષ્ણુ ગાંઠ નથી વળાતી, આને વર આપો, વર, આને વળ આપીએ ને તો માલા વળી જાય. એને બંધાતું નથી. પ્રભુને કોઈ બાંધી નથી શક્યું, પ્રભુને કોઈ બાંધી નથી શક્યું. એમાં બી આપણે યશોદાજીની બરાબરી થઈ શકે? સવાલ જ નથી ઉઠતું. વાત્સલ્યના દોરડે બંધાયા તો બાંધ્યા છે તો યશોદાજીએ બાંધ્યા છે. પ્રભુને કોઈ બાંધી નથી શકતું, પ્રભુને કોઈ વેધી નથી શકતું. એટલે પ્રભુના શ્રીકણની અંદર કદાચ આપણા માથે લાલન બિરાજતા હોય અને શ્રીકણમાં છિદ્ર હોય તો એવું કોઈ નહીં ધરાવવાનું કે જેમ આપણે કેમ પેચ પહેરીએ છીએ તો એનો દંડો અંદર જાય, આની કેમ સરકડી અંદર જાય, પ્રભુને રીતે ના ધરાય. કારણ કે પ્રભુને કોઈ વેધી નથી શકતું, પ્રભુને કોઈ બાંધી નથી શકતું. તો શું કરી શકીએ છીએ? તો અહીંયા ચોંટાડવાનું. પ્રભુને ચોંટી શકાય પણ વેધી ના શકાય, પ્રભુને બાંધી ના શકાય પણ પ્રભુને વાળી શકાય. પ્રભુને આપ પોતાની તરફ વાળી શકો, આપની દીનતાથી, આપની નમ્રતાથી આ પ્રભુને પોતાની તરફ વાળી શકો. એટલે માલાને વળ અપાય છે પણ પેલી ગાંઠ નથી બંધાતી. આ પુષ્ટિ માર્ગનો ક્રમ છે. જેટલું જીવનમાં બને એટલું ઉતારવું, ન બને તથેવ તસ્ય લીલેતી મત્વા ચિંતા ધૃતમ ત્યજેત. યશોદાજી, યમુનાજીએ તો માલાજી ધરાવી દીધા અને પ્યારીજીએ ખેંચ્યા. પ્યારીજીએ જયારે ખેંચ્યા ત્યારે આપણે બધા તમામ જે માલાના જીવ છીએ, જેવા તેવા નથી હો, માલાના જીવ છીએ. અને જબરદસ્તી પ્રભુને કંઠમાં ચડીને બેઠા નથી હો, યમુનાજીએ ધરાવ્યા છે. યમુનાજી આપણને અંગીકાર કરાવ્યા છે. એટલે યમુનાજીની કૃપાનો તો બહુ જ મોટો મહત્વ છે. એ જે આપણે માલાના જીવ ભૂતલ ઉપર આવ્યા, ભૂતલ ઉપર આવી ગયા. કેમ કે જે માલા ખેંચવાથી તમામ ફૂલ સરળ કરતા ધાગામાંથી સરી પડ્યા. ધાગો એટલે દામ, દામ એટલે બંધન, બધા સરી પડ્યા, ભૂતલ ઉપર આવી ગયા. તે સમયે પ્યારીજીને ક્ષોભ થઈ ગયો કે અરે મારાથી આ શું થઈ ગયું, મેં શું કામ માલાજી ખેંચી લીધા, શું કામ મારી? ક્ષોભ થયો, મનમાં પશ્ચાતાપ થયો. જ્યાં પશ્ચાતાપ થયો તે જે ક્ષોભના આપના મુખારવિંદો પર જે એક્સપ્રેશન આવી ગયા, આપનું જે ખેદ છલકાઈ ગયું, એ પણ શ્રી યમુનાજીથી સહન ન થયું. અને જ્યારે શ્રી યમુનાજીથી સહન ન થયું ત્યારે એક પ્રણ લીધું કે જ્યાર સુધી તમામ જીવોને અંગીકાર નહીં કરાવી લઉં ત્યાં સુધી હું પ્રેમથી જંપીને બેસીશ નહીં. આપણે બધા ભૂતલ ઉપર આવ્યા, ભૂતલ ઉપર આવ્યા અને પ્યારીજીને પણ થયું કે હું પણ આ બધાનો અંગીકાર કરાવવામાં એક મોટો સહકાર આપીશ. પ્યારીજી પણ ભૂતલ ઉપર પધાર્યા. એટલે પ્યારીજી પધાર્યા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં. યમુનાજી તો યમુનાજીના સ્વરૂપમાં જ પધાર્યા છે. યમુનાજી તો શ્રી યમુનાજીના સ્વરૂપમાં જ પધાર્યા. પણ જયારે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પધાર્યા, ભૂતલ ઉપર પધાર્યા ત્યારે એમને શું જોયું કે આપણે જે લીલાના જીવ, આપણે જે પ્રભુને શ્રીકંઠની માલાના જીવ, તમામ લીલાઓ વિસ્મૃત થઈ ગઈ છે અને આપણામાં એટલું બધું લૌકિક આવી ગયું છે. ત્યારે શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ કે પ્રભુ તો ગુણ નિધાન છે અને જીવ દોષ નિધાન છે. જીવ દોષથી જ ભરેલો છે, એમાં ગુણ જેવું કઈ વસ્તુ દેખાતી નથી. અમારા મોટા એમ કહેતા હંમેશા કે સંબંધ કરીએ ને તો બરાબરમાં કરીએ. આપણે દીકરી હોય તો શું અને દીકરો હોય તો શું, બરાબરમાં સંબંધ કરીએ
બહુ હાઈફાઈ લેવા જઈએ ને આપણે નીચે વાળા હોઈએ તો પહોંચાય નહીં, અને બહુ ઓછા ઘરની કન્યા હોય કે મોટા ઘરનો દીકરો હોય તોય પોસાય નહીં. સંબંધ હંમેશા બરાબરમાં કરવો, આવું અમારા વડીલો કહેતા. અહીંયા બી સંબંધની વાત આવી ગઈ કે જ્યારે પ્રભુ સાથે આપણો બ્રહ્મ સંબંધ થશે તો પ્રભુ તો ગુણ નિધાને છે ને આપણે દોષથી ભરેલા છીએ. કોણ ભાતીશો સંબંધ થાય. ભૂતલ ઉપર આવ્યા છીએ તો આપણને લેવા માટે જ, પણ જીવથી બધી લીલા વિસ્મૃત થઈ ગઈ છે અને એ દોષથી ભરાઈ ગયો, દોષથી ભરાઈ ગયો. માટે આ ચિંતા શ્રી મહાપ્રભુજીને થઈ. મહાપ્રભુજીને જ્યારે ચિંતા થાય છે તો ખરેખર પ્રભુ તો સહન નથી કરી શકતા. તાહી ક્ષણ ગોવર્ધનદાસ પ્રગટ થયા અને શું કહ્યું કે આપ જે જીવને અંગીકાર કરાવશો તેને હું કદાપી નહીં છોડું. આપ જે જીવનો અંગીકાર કરાવશો એટલે કે નામ નિવેદન કરાવશો તે જીવને હું કદાપી નહીં છોડું. આવા જ્યારે મધુર વચન એટલી તટસ્થપણે કરી ગેરંટી, કદાપી નહીં છોડું. વર્ષ 2 વર્ષની કે 5-7 વર્ષની ગેરંટી નથી લીધી. આપણે કઈ ઇલેક્ટ્રિક આઈટમ નથી કે એને 2-5 વર્ષની ગેરંટી કે વોરંટી આવે, નહીં. કદાપી ક્યારેય નહીં છોડું. ખમા ખમા વારી જાઉં, બલિહારી જાઉં, શું કરી જાઉં કે જેને પ્રભુ એમ કે આપ જે જીવનો અંગીકાર કરાવશો. આપ સૌ વૈષ્ણવ છો, આપ સૌ નામ અને નિવેદન પ્રાપ્ત કરીને બેઠા છો. આપણને કેટલી હાંસ છે કે હાંસ આપણને પ્રભુ ક્યારેય નહીં મૂકે, તેને હું કદાપી નહીં છોડું. શ્રી મહાપ્રભુજી એટલા પ્રસન્ન થયા આ વાણી સાંભળીને. તેના સકલ દોષની નિવૃત્તિ થશે. આ વધારેનું કહ્યું આપણને કે જે જીવને આપ અંગીકાર કરાવશો તેને હું કદાપી નહીં છોડું અને તેના સકલ દોષની નિવૃત્તિ થશે. એ દોષ બાકી દોષ રહિત સહિત નહીં હોય, બલકી દોષ રહિત થઈ જશે. આ સાંભળી શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા અને શ્રી મહાપ્રભુજીએ આ વચનને સાંભળીને તાહી ક્ષણ પવિત્રા ધરાવ્યા. પવિત્રા સૂતના, સૂત એટલે નિર્ગુણ, નિર્ગુણ, નિર્ગુણ પોતે નિર્ગુણ સ્વરૂપ છે. વાણી જે પ્રગટ કરી રહ્યા છે તે પોતે પણ પ્રગટ નિર્ગુણ છે. શ્રી મહાપ્રભુજી સાંભળી રહ્યા છે તેઓ પણ નિર્ગુણ છે અને તેમને સૂતના 360 તારનું પવિત્રું એટલે 360 દિવસ માટે બાંધી લીધા. બાંધી લીધા કોને? તો કે શ્રીનાથજીને, કે આપને બંધનમાં બંધાઈ ગયા છો કે આપ કોઈ જીવને પણ જેને વલ્લભ દ્વારા નામ નિવેદન થશે તેને કદાપી નહીં છોડો. અને બંધનમાં બંધાઈ ગયા કોણ? તો શ્રીનાથજી, શ્રીનાથજી. અને શ્રીનાથજીને પછી મહાપ્રભુજીએ મિશ્રી આ રોગ આવી. કેટલીક વાર વિષ્ણુ કહે છે અમારે તો મિશ્રી ભોગના ઠાકોરજી છે. અરે મિશ્રી એટલે કઈ જેમ તેમ છે, પ્રથમ ભોગ છે. શ્રી મહાપ્રભુજી અંગીકાર કરાવ્યો, આરોગ આવ્યો શું? તો કે મિશ્રી. ભોગમાં પ્રથમ આવી કોણ? તો કે મિશ્રી. અહો ભાગ્ય ને! હું તો મિશ્રીની સાથે સાથે એને કહું છું પ્રથમા. એને પ્રથમ સ્થાન મળ્યું છે મિશ્રીને. સૌથી આગળ મિશ્રી, સૌથી પહેલો શ્રી મહાપ્રભુજીએ ભોગ ધર્યો તો મિશ્રીનો. મિશ્રી આરોગ આવી. અમારામાં તો કહેવાય અખંડ સૌભાગ્યવતી સામગ્રી. મિશ્રી એવરી ડે આવે. માખણ અને મિશ્રી, માખણ અને મિશ્રી. તમે જારીજીમાં પણ જયારે આપણે કંઈક બારગામ જવું હોય તો જારીજીમાં મિશ્રી ભરાય છે. અખંડ સૌભાગ્યવતી સામગ્રી કોણ? તો કે મિશ્રી. અરે કઈ જેમ તેમ છે, વિચારો ને કેટલી મીઠી છે. એમે થાય છે ને અત્યારે મોઢામાં હોય તો આનંદ આવે, આનંદ આવે. મિશ્રી જોવામાં પણ સુંદર લાગે, લેવામાં પણ સુંદર લાગે ને મિશ્રી ક્યારેય કફ ન કરે એટલે અસર કરવામાં પણ એના ગુણરૂપ પણ બહુ સુંદર છે મિશ્રી. અને એ દિવસે મધુરાષ્ટકની રચના થઈ. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામના દિવસે મધુરાષ્ટકની રચના થઈ. પરંતુ પ્રાતઃ જ્યારે થઈ ત્યારે શ્રી મહાપ્રભુજીએ દમલાજીને પૂછ્યું કે દમલા તેને કચ્છો સુન્યો? તો દમલાજીએ કહ્યું કે સુન્યો તો સહી પરી સમજ્યો નહીં. તો શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું શું? તો કે સિદ્ધાંત રહસ્ય મધુરાષ્ટક ના સમજાવ્યું. સુન્યો તો સહી પરી સમજ્યો નહીં. બસ એવું જ કંઈક સમજવાની કક્ષા આપણે બી છે જે આપણે મધુરાષ્ટકના દ્વારા સમજીશું. આપણે જે સમજીએ છીએ
એ ખરેખર તો પદાર્થ વાઇઝ સમજીએ છીએ, તત્વ વાઇઝ નથી સમજતા. આપણે કોઈ પણ વસ્તુ સ્થિતિની ઊંડાણમાં તો જતા જ નથી. ખાલી જાણવું છે પણ માણવું નથી, એક ઓર વાત છે. બાકી જાણવું જરૂર જોઈએ, તો આપણને ખબર પડે કે મદ્રાષ્ટક એટલે શું. મદ્રાષ્ટક એટલે શું? તો આપણે અહીંયા પ્રારંભ કરીએ છીએ પ્રથમ શ્લોકથી શરૂ. એક શ્લોકમાં 7 ચરણ હોય. અધરમ મધુરમ, વદનમ મધુરમ, નયનમ મધુરમ, હસિતમ મધુરમ, હૃદયમ મધુરમ, ગમનમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. તમામ ચરણની સાથે એક એક વાર્તા સંગતિ છે. ચાહે 84ની હોય, ચાહે 252ની હોય, વાર્તા સંગતિ હોય. એમાં પ્રથમ આવે છે અધરમ મધુરમ. એટલે આપણને એમ લાગે કે અધરામૃત. વિષ્ણુ છે ને બહુ વિવેકની ભાષામાં બોલતા હોય છે કે અમારી સાથે જે પણ માણસ બાઈ ચાલતા હોય, જે આરોગી લે ને એટલે અધરામાં તમારા માટે રાખજો. બધા વિષ્ણુ વિવેકની ભાષામાં બોલતા હોય છે કે પ્રભુ જે આરોગ્ય હોય ને એટલે વલ્લભકુલનો કોઈ પણ બાલક, આપણા ગુરુદેવ હોય તો શું, વલ્લભકુલનું બાલક આરોગ્ય એટલે વિષ્ણુ શું બોલે કે અધરામત અમારા માટે રાખજો. આ વિવેકની ભાષા છે. પણ હકીકતમાં તે અધરામૃત નથી. હકીકતમાં તે અધરામૃત નથી. તો તે શું છે? જૂઠણ. તે જૂઠણ છે. તે જૂઠણ છે. આપ 84 ને 252 વિષ્ણુની વાર્તા ખોલો, વારે વારે એમ આવશે કે આપ આરોગીને ઉઠ્યા ત્યાર પછી જૂઠની કી પાતરી ધરી. ક્યાંય એવું નથી આવતું કે અધરામૃત દીધું, ક્યાંય નથી આવતું. કારણ કે આપણો પ્રથમ ચરણ જ છે અધરમ મધુરમ. આપના અધર મધુર છે. તે કોણ ભાતીશો જાણીએ? કોને અધરામૃત કહેવાય? કોને અધરામૃત કહેવાય? મને નટવરગોપાલ કાકાજી કહેતા કે રાજા બેટી, અધરામૃતનો અર્થ છે, અધરામૃતનો અર્થ છે ચરવિત તાંબુલ, એટલે ચાવેલું પાન. આપણે ઠાકોરજીને બીરા ધરાવીએ. આપ બોલો બીરા, ડોન્ટ સે બીડા. પછી બીડા બી નથી બોલતા, બીડી બોલીએ કે ઠાકોરજીને બીડી ધરી. એટલે અત્યારનો આધુનિક યુગ હોય ને તો ઓલું થઈ જાય ને પૂરું. આપ સમજી ગયા ને? આધુનિક યુગને શું લાગે બચ્ચાઓને? હાય હાય ઠાકોરજી બીડી, પછી આગળ તો બોલે જ નહીં. આપણે એને મર્યાદા નડે, પણ બીડી નહીં બોલવાનું, બીરી. બીરી, ચૂરી, બીરી ધરો, ચૂરી ધરો. પાનના નાના નાના બીરા હોય તો એને બીરી કરો, પણ બીડી બીડી તો ન જ બોલો. હા, ઓલા પાનના બીડા મોટા, જેના ખોલવામાં બી નથી આવ્યા, ખાલી પેક કરીને, જેમ શ્રીનાથજીમાં આપ જાઓ છો કે તેને બીડા કહેવાય. બીડા એટલે બંધ કરવું. બીડા એટલે બંધ કરવું, એને બીડા કહેવાય. પણ બીડી તો ન બોલો. એટલે આ સાવધાની આપણે અવશ્ય રાખવાની કે આપ જે બોલો છો તેનો પડઘો પડે છે ત્યાં, એના વેવ્સ પડશે. પછી કોઈક જો મારા જેવું અધિક સમજદાર આવી ગયું ને તો તરત કહેશે આને બોલવાની ખબર નથી પડતી, શું બોલી રહ્યા છો. તે પ્રમાણે પછી આપણી જગ્યા બને છે. આપ જે પ્રમાણે બોલો એ જ જગ્યા મળે ને. હું 3 ટાયર એસી માંગુ તો ફર્સ્ટ એસી કોઈ થોડું આપશે મને. હું ઇકોનોમિકલ ક્લાસની ટિકિટ માંગુ તો બિઝનેસ ક્લાસ થોડી આપશે. એટલે જેવી રીતે આપણે બોલશું ને એ રીતે આપણી જગ્યા બને. એટલે બીરી, હવેથી ધ્યાન રાખજો. ઓલા મોટા મોટા જે બીડા હોય એને બીડા કહેવાય, પણ નાની નાની જે બીરી હોય છે એને બીરી જ કહેવાનું. ત્યારે નટવરગોપાલ કાકાજી આપે મને કહ્યું કે રાજા બેટી, જે અર્વિત કરેલું તાંબુલ એટલે કે ચાવેલું પાન એ જયારે આપણને મળે છે તો તે અધરામૃત છે. બાકી તો વલ્લભકુલના બાળક દૂધ આરોગે કે જલ આરોગે કે આપ રાજભોગની સામગ્રી આરોગે કે શયનભોગની સામગ્રી આરોગે કે ફરાળનું આરોગે, એ બધું જૂઠણ છે. વલ્લભકુલ એટલે ગુરુચરણના આરોગ્યા પછી જે આપણે લઈએ છીએ તે જૂઠણનો પ્રકાર છે, નહીં કે અધરામૃતનો. અધરામૃત લેતા કદાચ આપણને ચરવિત તાંબુલ મળે. મને તો જો કે મળેલું છે વૈષ્ણવ. એ ચરવિત તાંબુલસ તો આજે બોલી રહ્યું છે કે ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી દીધા ચરવિત તાંબુલે. એક એક અક્ષરસહ મને નટવરગોપાલ કાકાજી વારે વારે યાદ આવે કે નટવરગોપાલ કાકાજીએ મને ચરવિત તાંબુલ આપેલું. ચરવિત તાંબુલ આપેલું. એ મારા કાકા થાય. હો, એ મારા કાકા થાય. એક સમય કોઈક વૈષ્ણવ બહુ સુંદર બીરા સિદ્ધ કરીને લઈ આવ્યા હતા.
પછી નટગોપાલ કાકાજીને લેવડાવતા હતા, મારા કાકા થાય. એમના મુખમાં બહુ ભરાઈ ગયા ને એટલે મને આપ્યું કે રાજા બેટી અહીંયા આવો. એટલે હું એમની પાસે ગઈ, તમારું હાથ પકડીને બધો ઉગાર આપી દીધો, આટલું બધું ચાવેલું. પછી અમને તો અમારે મા બાપના પેલા સંસ્કાર ને કે રાજા બેટી કભી અકેલે કોઈ વસ્તુ લેવે કી નહીં, સબકો દે કે લેવે કી. એટલે ઓલું કઈક આવ્યું, ઉગાર આવ્યું, પ્રસાદી આવ્યું, એટલે હું બધાને દેવા ગઈ. તો મને નટગોપાલ કાકાજી થોડા ખીજ્યા, ક્યાં મોકું ખબર નહીં પડે, તેરે મી અકેલે અક્કલ આવીએ ને કે સબકો દેનો. એટલે મોટા ખીજે એટલે તો આપણે ચૂપ, લે તું ખુદ અકેલી સબ. એટલે એમને જરાક મોટેથી એમ કીધું તું અકેલી લે તો ઓલું ઉગાર હતું, મેં લઈ લીધું બધું. એ બધું મેં લઈ લીધું. મને શું ખબર કે આવું અદભુત આપી દીધું, એવું અદભુત આપ્યું છે કે ખરેખર આજે રોમ રોમ મધુરતાથી ભરેલું છે, આકરું ફાવતું નથી. એટલે અધરામૃતના સિમ્ટમ્સ કેવા હોય કે ભક્ત પહેલા તો પ્રેમી બની જાય. જે જીવને ચરવિત તાંબુલ રૂપી અધરામૃતની પ્રાપ્તિ છે, તાંબુલ એટલે આપ સમજી જજો ચાવેલું પાન, ચાવીને જે પધરાવ્યું હોય તે ચરવિત તાંબુલ રૂપી જેને મળેલું છે એને જ અધરામૃત પ્રાપ્ત છે. બાકી બધા તો જૂઠણમાં છો, બાકી બધા જૂઠણમાં છો, આ બધા ગુરુજનની જૂઠણ લો છો. પણ અધરામૃતના સિમ્ટમ્સ શું કે પહેલા જીવ પ્રેમી બની જાય, પહેલા જીવ પ્રેમી બની જાય, ત્યાર પછી તેનામાં દીનતા આવે. એના સિમ્ટમ્સ છે, આ બધું આપનામાં છે, જોતા રહેજો. હા, ત્યાર પછી તેને સત્સંગ કરવાનું મન થાય, સત્સંગ કરવાનું મન થાય. અને ત્યાર પછી એનો આશ્રય દ્રઢ હોય. એક સાધે સબ સદે ઓર સબ સાધે સબ, આગળ બોલતા નહીં. હા, બસ પછી સમજી જ જવાનું, અન્યથા વાણી નહીં બોલવાની. એક તો એને દ્રઢાશ્રય થાય અને એની અનન્યતા એકમાં જ રે. ભાઈ મારી